નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાભર દિયોદર હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. બે લોકોના કમકમાટી ભર્યા મોત. એક ભાઈ એક બહેનનો મોત થતાં રબારી સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી. ઇકો ચાલકે બાઇકને ટક્કર મારતા 5 કિલોમીટર સુધી બાઇકને ઘસેડ્યું. ઇકો ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો. બનાસકાંઠા સરહદી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. ત્યારે વાત કરવામાં આવે તો ભાભર દિયોદર હાઈવે ખારા સહયોગ હોટલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. મળતી વિગતો મુજબ દિયોદર તરફથી ફૂલ ફાસ્ટ ઇકો કાર આવી રહી હતી અને ભાભર તરફથી બાઇકમાં 3 સવારીમાં આવી રહ્યું હતું. તે દરમિયાન ઇકો ગાડીએ બાઇકને જોરદાર ટક્કર મારતા રબારી અલકાબેન કેવાભાઈનું મોત નીપજ્યું હતું. ઉંમર વર્ષ 20 અને બાઇક ચાલક રબારી મુકેશભાઈ કેવાભાઈ ઉંમર વર્ષ 30 રહે બંને વચ્ચે ગઢવાળું મોત થયું હતું. મુકેશભાઈ રબારીને 108 મારફતે ભાભર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ રિફર કરતા વચ્ચે દમ છોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. ભાભર સહિત તાલુકામાં અકસ્માત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થોડો સમય પસાર થાય અને અકસ્માતો વધી રહ્યા છે અને મૃત્યુનો આંકડો વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. થરાદ તાલુકાના વજેગઢથી ભાભરમાં ભાઈ સહિત બંને બહેનો ફોર્મ ભરવા આવતા નડ્યો અકસ્માત. રિપોર્ટર યોગેશ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર.